તો આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું। લોકસભાના ઉમેદવાર ભાજપ ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું। શોભનાબેન બારૈયાએ ભાજપ ઉમેદવારી પત્ર ભર્યું છે। ભાજપના અન્ન પુરવઠા મંત્રી સહિત કાર્યકરો રેલીમાં જોડાયા। ડીજે સાથે વૈશાલી ગ્રાઉન્ડથી નીકળીને જિલ્લા કલેક્ટર ખાતે આ રેલી પૂર્ણ થઈ તો ઉમેદવારી પત્ર ભર્યું। ભારત કહી શકાય કે શોભનાબેન બારૈયાએ ભાજપ ઉમેદવારી પત્ર ભર્યું। ભાજપના અન્ન પુરવઠા મંત્રી સહિત કાર્યકરો રેલીમાં જોડાયા। તો સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભાજપ ઉમેદવાર નામાંકન પત્ર ભર્યું છે। શોભનાબેન બારૈયા ભાજપ ઉમેદવારી પત્ર ભર્યું તો ભાજપના અન્ન પુરવઠા મંત્રી સહિત કાર્યકરો પણ રેલીમાં જોડાયા। શોભનાબેન બારૈયા પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। એમની સાથે ચર્ચા કરીશું। બેન, આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? આજે મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું। આપ જોઈ શકો છો કે સૌ જનતાને, સૌ મતદારો મારી કેટલી સાથે છે। મને વિજય વિશ્વાસનો અપાવે છે। મને વિશ્વાસ છે કે આ જનતા થકી, આ મતદારો થકી હું ચોક્કસ વિજય પ્રાપ્ત કરીશ। વાત કરવામાં આવે કે આપ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી ચૂક્યા છો, પોતાનું આજે ફોર્મ ભરવા જઈ રહ્યા, કેવું લાગે છે? મને આપ જોઈ શકો છો કે સૌ મારી સાથે છે અને એમના વિશ્વાસથી, એમના આશીર્વાદથી હું આજે ફોર્મ ભરવા જઈ રહી છું। હું ખૂબ આનંદિત છું। જીતનો કેટલો વિશ્વાસ? 5 લાખની વધુ લીડથી હું જીતીશ। આ હતા શોભનાબેન બારૈયા, પોતે 5 લાખથી વધુનો વિશ્વાસ કરી ચૂક્યા છે। દીપકસિંહ રાઠોડ, સાબરકાંઠા, મંતવ્ય ન્યૂઝ।